નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 18 જુલાઈ 2026 શનિવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે વાત કરીશું ગુજરાતના આગામી 5 થી 7 દિવસના હવામાન વિભાગની નવી આગાહી અને દેશના અનેક રાજ્યોમાં જાહેર કરાયેલા ભારે વરસાદના એલર્ટ વિશે। ગુજરાતમાં ચોમાસું ફરી ધીમે ધીમે સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। જો કે હાલ રાજ્યમાં ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર એરિયા હવે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર ઓડિશા તરફ આગળ વધ્યો છે। આગામી દિવસોમાં આ સિસ્ટમ વધુ આગળ વધે તેવી શક્યતા છે। બીજી તરફ અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ ધીમે ધીમે વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ ગુજરાતમાં સૌથી વધુ વરસાદવાળા મહિના માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ પણ વરસાદની નોંધપાત્ર અછત જોવા મળી રહી છે। હવે ફરી ચોમાસું સક્રિય બનતા કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે અને ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। એટલે કે સમગ્ર રાજ્યમાં એકસાથે વરસાદ પડશે એવું નથી। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ અને ગરમીનો અનુભવ થઈ શકે છે। હવે દેશના હવામાનની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે આજે 18 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કુલ 15 આ વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની અને કરા પડવાની સંભાવના પણ છે, જેના કારણે ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ફિલહાલ ગુજરાત માટે રાહતની વાત એ છે કે આગામી દિવસોમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। જો કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ ઓછી હોવાનું હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે। તેથી તમામ દર્શકોને વિનંતી કે હવામાન વિભાગ દ્વારા જાહેર થતા સત્તાવાર અપડેટ પર નિયમિત નજર રાખો।